ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી જીતુ વાઘાણીને એક તાકીદની લેખિત રજૂઆત કરીને પોતાના સંસદીય મતવિસ્તારમાં કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોને વ્યાપક નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા ભારપૂર્વક ભલામણ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વઢવાણ, ચૂડા અને સાયલા પંથકમાં 1 ઇંચ ખાબક્યો છે। બીજી તરફ ધ્રાંગધ્રા, પાટડી, લખતર, ચોટીલા, થાન અને લીંબડી પંથકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે। રાજુલા પંથકમાં 6 ઇંચથી વધારે વરસાદ થતાં ધાતરવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આ જ વખતે નદીમાં નાહવા પડેલા એક ભાઈને બચાવવા માટે નદીમાં ક્રમે પડેલા 3 સગા ભાઈઓ અને એક બનેવી સહિત કુલ 4 વ્યક્તિ પાણીમાં સતત સર્જાતા વમળોમાં ગરકાવ થઈને લાપતા થઈ જતા રાજુલાના ધારાસભ્ય સહિત તરવૈયાઓ અને કોસ્ટગાર્ડની ટીમોએ ચારેયની શોધખોળ આદરી। ગળતેશ્વર તાલુકામાં સતત 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાલુકાના 20થી વધુ ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરના સહિતના પાકનો સોથ વળી જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે। ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમ રેલવેની એક જુનિયર ક્લાર્ક વિરુદ્ધ બોગસ પ્રમાણપત્રો રજૂ કરી સરકાર સાથે 14.89 લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે। સુરતના 7 યુવકોને નાસિક નજીક એક ભયાનક અકસ્માત નડ્યો છે। નાસિક જિલ્લાના યેવલા તાલુકાથી પસાર થતા સમયે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી। આ ગોજારી ઘટનામાં 3 યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય 4 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે। રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષરવાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। આ અંગેનો પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે, જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી। ગુજરાતમાં 60 લાખથી વધુ શંકાસ્પદ અને ડુપ્લિકેટ મતદારો હોવાનો આરોપ છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે હવે ગુજરાતમાં પણ મતદાર યાદી સઘન પુનરાવર્તન શરૂ કરવા નક્કી કરાયું છે। ગુજરાતના મંત્રીને ખેડૂતોની વેદના નહીં દેખાડવામાં રસ છે। પ્રદ્યુમન વાજા ગંબૂટ પહેરી અસરગ્રસ્તોને મળ્યા। પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિને પેરાલિસિસ સ્ટ્રોકની સારવાર માટે ઇમરજન્સી સેવા 108ની મદદ લેવી પડે છે। સ્ટ્રોકના પ્રત્યેક 10માંથી 4 કેસ હવે 50 વર્ષથી ઓછી વયની વ્યક્તિમાં નોંધાય છે। આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે, ત્યારે સ્ટ્રોકના વધતા કેસે ચિંતાજનક સ્થિતિ સર્જી છે। એક તરફ પ્રચંડ વાવાઝોડું મોન્તા આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠા નજીક પ્રતિ કલાકની 110 કિલોમીટરની વિનાશક ઝડપ સાથે ધસી આવ્યું છે। પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ નજીક આવેલા વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો કમોસમી વરસાદ પડતા રણમાં ફસાયા હતા। કાદવમાં ફસાયેલા લોકો અને વાહનોને ગ્રામજનો તથા મંદિરના સ્વયંસેવકોએ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢ્યા હતા। અરબી સમુદ્રના ડિપ્રેશને ખેડૂતોમાં ડિપ્રેશન લાવી દીધી છે। કૃષિ પાકો વેચવાના સમયે મુશળધાર માવઠાએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કિસાનોની હાલત કફોડી બનાવી દીધી છે। મહુદા તાલુકાના તોરણિયા ગામમાં 2012માં નવી પંચાયત કચેરી બનાવવાની શરૂઆત કર્યા બાદ 8 વર્ષે 2020માં કામ પૂર્ણ થયું હતું। 8 વર્ષ સુધી કામ ચાલવા છતાં કચેરી જર્જરિત બનતા નવી કચેરીમાં એક પણ વખત સરકારી કામ કરવામાં આવ્યું નથી। મૂડી તાલુકાના સડલા ગામમાં લૂંટેરી દુલ્હનનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે। રૂપિયા 2.90 લાખ લઈ યુવતી સાથે લગ્ન કરાવાયા હતા, જે બાદ કન્યા 2 દિવસ રોકાઈને ત્રીજા દિવસે રાજકોટ જવાનું કહી પરત આવવાની ના પાડી છેતરપિંડી આચરી હતી। નડિયાદ મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર જાહેર માર્ગ પર 2 આખલાઓ બાકડ્યા હતા, ત્યારે રસ્તા પરથી પસાર થતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। આખલાની લડાઈમાં સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી અંદાજે 500થી વધુ રેશનિંગ દુકાનોમાંથી હજારો પરિવારો અનાજનો જથ્થો રેશન કાર્ડ પર માસિક મેળવે છે। સરકાર દ્વારા રેશનિંગ દુકાનદારોને આપવામાં આવતું કમિશન અપૂરતું હોવાથી દુકાનદારોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે। નવી દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે ગઈકાલે મંગળવારે હાથ ધરાયેલો કૃત્રિમ વરસાદનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે, જેના પગલે આઈઆઈટી કાનપુરે આજે બુધવારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ સ્થગિત કરાયો હતો। આજના સમયમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ ટીવી મોબાઈલની દુનિયામાં વ્યસ્ત છે, ત્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના બડગાંવ ગામે સાંજે 7થી 9 વાગ્યા સુધી ટીવી મોબાઈલ જોવા પર જ પ્રતિબંધ મૂકી દીધો છે।
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનમાંથી ફ્રાન્સ નિર્મિત ફાઇટર જેટ રાફેલમાં ઉડાન ભરી છે. તેમણે એરફોર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજરી આપી હતી. આંધ્રપ્રદેશમાંથી પસાર થયું મોન્થા વાવાઝોડું. 110 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો, વીજ પોલ ધરાશાયી, એકનું મોત. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત આપતા વર્તમાન 2025-26 રવિ સિઝન માટે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો પર કુલ 37,952 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે ખાનગી ક્લિનિક્સ, દવાખાનાઓ અને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં કોરોના વાયરસ સામે લડતી વખતે જીવ ગુમાવેલા ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને વીમા પોલિસીમાં સમાવેશ ન કરવાના કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. બિહારમાં દરેક પરિવારને એક સરકારી નોકરી, મહિલાઓને દર મહિને ₹2500 સહાય. મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો. કેન્યામાં એક વિમાન દુર્ઘટના ઘટી છે, જેમાં 12થી વધુ લોકોના મોતની આશંકા છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે.